ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને કોલેજમાં મોટા કૌભાંડની સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અશ્વિનભાઈ બાબરભાઈ પટેલ રહે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં સમાજ સેવક અને 2005થી શ્રી સ્વામિનારાયણ શિશુ સહાય કેન્દ્ર વડતાલ ટ્રસ્ટમાં અસ્તિત્વ ધરાવે છે અને 9 ટ્રસ્ટીઓ અને 2005થી 2018 સુધી ફરિયાદી પોતે પ્રમુખ રહેલા હોય અને આ ટ્રસ્ટ હેઠળ ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી જે બંને નારાયણ કુંજ વિહાર સોસાયટી ભોલાવ ખાતે આવેલી છે અને વહીવટ કરવાની અને નાણાકીય લેવડ દેવડ કરવાની અને ડેવલપિંગ કરવું એ સંસ્થાના કર્મચારી તરીકે નિમણૂક પગાર વગેરે પ્રમુખ તરીકે કરવાની હોય છે, જેમાં વર્ષ 2018માં ફરિયાદીની સંમતિ વગર આ સંસ્થાના ટ્રસ્ટીઓમાંના એક પ્રવીણ કેશુભાઈ ગજેરાનાઓએ ચેરિટી કમિશનર નડિયાદ ખાતે ફરિયાદી તથા કમલેશ ભગત, ગુરુ ગોવિંદ સ્વામી, હસમુખ બાબર પટેલ, સ્વામી હરિપ્રકાશ, નિલેશ નાનાલાલના નામો ટ્રસ્ટી તરીકે કમી કરાવી તેની જગ્યાએ નવા જોડાયેલા ટ્રસ્ટીઓ અંકલેશ્વર જીઆઈડીસીના હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે। આ અંગે ચેરિટી કમિશનર નડિયાદમાં ફેરફાર રિપોર્ટ મંજૂર રાખી જે આધારે પ્રવીણ કેશુભાઈ ગજેરા અને નવા બનેલા ટ્રસ્ટીઓએ ફરિયાદીના જૂના ટ્રસ્ટીઓ પાસેથી તમામ વહીવટ લઈ અપીલમાં ગયેલા તેમ 23/7/2021ના રોજ શ્રી સ્વામિનારાયણ શિશુ સહાય કેન્દ્ર વડતાલ ટ્રસ્ટની એક મિટિંગનું આયોજન થયેલ, જેમાં તમામ જૂના ટ્રસ્ટીઓએ સર્વાનુમતે ફરિયાદી પ્રમુખ તરીકે નિમણૂક ઠરાવ દ્વારા કરવામાં આવેલ, જેમાં ભરૂચ ખાતે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ તથા લક્ષ્મી નારાયણ દેવ ઓફ કોલેજ ફાર્મસી તમામ વહીવટી માટેની ફરિયાદીને સત્તા આપવામાં આવેલ હોય તે સિવાય બીજા કોઈ ટ્રસ્ટીઓને કોઈ સત્તા કે ઠરાવમાં મંજૂરી આપવામાં આવેલ નહીં। ત્યાર પછી નવા પ્રમુખ નિમવા માટેનો કોઈ ઠરાવ કરવામાં આવેલ નહીં, તેમ છતાંય પ્રવીણ કેશુભાઈ ગજેરાનાઓએ ટ્રસ્ટીઓની ખોટી ફેરબદલી કરાવી બંને સ્કૂલ અને કોલેજના એકાઉન્ટો ભરૂચની બેંકમાં ખોલાવી અને પ્રમુખ બની જઈ નકલી ઠરાવ અને નકલી દસ્તાવેજોના આધારે લાખો કરોડોની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પ્રવીણ ગજેરા સામે કલમ 409, 467, 468, 465 અને 471 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જોકે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ફાર્મસીના 2 બેંક એકાઉન્ટમાં 2022થી અત્યાર સુધીમાં કેવી રીતે લેવડ દેવડ થઈ છે, કેટલાનું કૌભાંડ થયું છે, સમગ્ર મામલે પોલીસની તપાસમાં લાખો કરોડોની ગેરરીતિ સામે આવી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી।